નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. ભારત અને ઇઝરાયલ વચ્ચે જળ વ્યવસ્થાપન તથા ખેતીવાડી ક્ષેત્રમાં સહકાર માટે 2 કરાર થતા પરસ્પર ફાયદાનો સંબંધ વધુ ગાઢ બન્યો છે. ભારત આવેલા ઇઝરાયલના રાષ્ટ્રપતિ રિયુવેન રિવલિન તથા પ્રધાનમંત્રી મોદી વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત બાદ કરાર ઉપર હસ્તાક્ષર થયા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે કટ્ટરવાદ અને ત્રાસવાદનો વૈશ્વિક ફેલાવો રોકવા માટે ઇઝરાયલનો સહકાર ભારત માટે મહત્વનો છે. ત્રાસવાદના ઉછેર કેન્દ્ર ચલાવતા પાકિસ્તાન જેવા દેશની વિશ્વ સમુદાય તરફથી ઉગ્ર આલોચના થવી જોઈએ તેમ પણ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. ભારતની મહેમાન નવાઝીનો પ્રત્યુત્તર ભાવુક શબ્દોમાં વાળતા રાષ્ટ્રપતિ રિયુવેન રિવલિને જણાવ્યું હતું કે ભારત જેવા મહાન દેશનો પ્રવાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાથી તેઓ ગૌરવ અનુભવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં ઇઝરાયલના રાષ્ટ્રપતિનું પરંપરાગત સન્માન સાથે સ્વાગત થયા બાદ તેઓ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજઘાટ ગયા હતા. ચલણમાંથી રદ થયેલી મોટી રકમની નોટ બદલવા માટે બેંકમાં આવતા લોકોની આંગળીના ટેરવે હવે અવિલોપ્ય શાહીનો ટપકો મુકાશે, જેથી એક જ વ્યક્તિ કોઈનો હાથો બની વારંવાર અલગ અલગ શાખાએ જઈ નોટ બદલવા લાઇનમાં ઊભો રહે નહીં. પ્રધાનમંત્રી મોદી અને નાણામંત્રી અરુણ જેટલી વચ્ચે ગઈકાલે રાત્રે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ આ સહિતના થોડા નિર્ણય લેવાયા હોવાનું આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે કહ્યું છે. રોકડા નાણાં ઉપાડવા માટે બેંક બહાર જોવા મળેલી ભીડ દિવસે દિવસે ઘટતી જતી હોવાનું પ્રમાણ ઠેર ઠેર મળતું જાય છે. છતાં ચલણી નોટનો પૂરતો જથ્થો સર્વત્ર ઉપલબ્ધ રહે તે માટે રાત દિવસ જોયા વગર કામ ચાલી રહ્યું છે. મંદિર સહિતના ધાર્મિક સ્થળમાં એકત્ર થતા નાની રકમની ચલણી નોટ તથા સિક્કાઓના જથ્થાને બજારમાં ફરતો કરવા માટે કેન્દ્ર સરકારે મંદિરોને અપીલ કરી છે કે તેઓ પોતાનો રોકડ જથ્થો બેંકમાં જલ્દી જમા કરાવે. કમાણી કરવાની લાલચમાં કોઈકના રૂપિયા પોતાના ખાતામાં ભરવાનું વિચારતા લોકો સામે પણ સરકારે લાલ બત્તી ધરાવતા કહ્યું છે કે ઝીરો બેલેન્સથી ખોલેલા જનધન ખાતાઓમાં 50,000થી વધુ રકમ ભરાયેલી જો માલુમ પડી તો પગલાં ભરવામાં આવશે. સચિવ શક્તિકાંત દાસ દ્વારા એવી પણ ચોખવટ કરવામાં આવી હતી કે નવી છપાયેલી નોટમાં વપરાયેલા રંગનો ગુણધર્મ એવો છે કે નોટ ઘસવાથી ડાઘ પડે છે, માટે લોકોએ ગભરાવવું નહીં. નોટ બદલવાની અગવડ વેઠી પરેશાન થયેલા લોકોને ઉશ્કેરવા માટે સોશિયલ મીડિયામાં ચાલતા મેસેજથી સાવજ રહેવાની પણ ચેતવણી સરકારે આપી છે. રોકડની તકલીફને લીધે હડતાલ પડવાની છે તેવા મેસેજ ખોટા હોવાનું પણ શ્રી દાસે કહ્યું છે. મોટી ચલણી નોટ પાછી ખેંચી લેવાનો ગુપ્ત નિર્ણય સરકારે ક્યાંક કોઈક પાસે અગાઉથી લીક કરી દીધો હોવાના આક્ષેપને ફગાવી દેવામાં આવ્યો છે. માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ આક્ષેપ કરનાર લોકોના ઇરાદા ઉપર શંકા કરતા ઝાટકણી કાઢી છે કે કાળું નાણું સંઘરી બેઠેલા તત્વોને ઝેર કરવા માટે મોટી રકમની નોટ બંધ કરાઈ છે, પરંતુ વિરોધ પક્ષ તેનું સાચું મહત્વ જનતાને કહેવાને બદલે ટીકા કરે છે. ગરીબોની ભલાઈ માટે સમાંતર અર્થતંત્ર જેવું દૂષણ બંધ થાય તેવા નીડર પગલાં ભરનાર મોદી સરકારને ઇતિહાસમાં યશસ્વી સ્થાન મળી ચૂક્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીએ ગાંધીનગરની બેંકમાં જૂની નોટ બદલાવી હતી. સામાન્ય નાગરિકની જેમ તેમણે સંપૂર્ણ નિયમોને અનુસરતા જૂની 500ની નોટ બદલાવી હતી. એક તરફ નોટ પાબંદીને લઈને નાગરિકોને અડચણો પડી રહી છે ત્યારે પ્રધાનમંત્રીના વયોવૃદ્ધ માતાએ ખુદ બેંકમાં પહોંચી નોટ બદલાવતા અનેક લોકોને પ્રેરણા આપનારું પગલું ભર્યું છે. હીરાબેન મોદીએ સામાન્ય નાગરિકની જેમ જ ફોર્મ ભરીને જૂની નોટો બેંકને સુપ્રત કરી હતી અને નવી રકમ લીધી હતી. આ કદમથી તેમણે પોતાના પુત્રને જ નહીં પરંતુ સરકારના ઐતિહાસિક નિર્ણયને સમર્થન વ્યક્ત કર્યું છે. કાળા નાણાંના દૈત્યને નિષ્ક્રિય બનાવવા માટે નીડર નિર્ણય લેનાર પ્રધાનમંત્રી મોદીને દિવ્ય શક્તિનું અભય કવચ પ્રદાન કરવા મંત્ર જાપ અનુષ્ઠાન દ્વારકામાં શરૂ થયું છે. પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈએ 16,51,000 મંત્રો જાપનો સંકલ્પ લીધો છે. દરરોજ 6 કલાક સુધી મંત્રોચ્ચાર કરાશે. પૂનમથી શરૂ થયેલું આ કાર્ય અમાસ સુધી ચાલશે અને અમાસે દશાંશ યજ્ઞ બાદ પૂર્ણ કરાશે. બાબુભાઈ દેસાઈએ દ્વારકાધીશને પ્રાર્થના કરી છે કે પ્રધાનમંત્રીનું રક્ષણ થાય અને તેમનું સ્વપ્ન સાકાર થાય.
ભરૂચ નજીક જાડેશ્વર પાસે નર્મદા નદી ઉપર સરદાર બ્રિજને સમાંતર નિર્માણ પામી રહેલા કેબલ સ્ટેડ બ્રિજની કામગીરીની કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ સમીક્ષા કરી હતી. નેશનલ હાઈવે નંબર 8 પર 400 કરોડ રૂપિયાના ખર્ચે બંધાઈ રહેલા 1.25 કિલોમીટર લાંબા પુલની કામગીરીનું મંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આ બ્રિજનું કામ આગામી જાન્યુઆરી 2017ના અંત સુધીમાં પૂર્ણ કરી એને ચાલુ કરી દેવાશે. રોજના 50,000થી વધુ વાહનોથી ધમધમતા નેશનલ હાઈવે 8 પર ટ્રાફિક સમસ્યા આનાથી હળવી થવાની આશા તેમણે વ્યક્ત કરી હતી. સાહિત્ય અકાદમી છેલ્લા 6 વર્ષથી બાળ સાહિત્ય પુરસ્કાર આપવાની પરંપરા નિભાવી રહી છે. સાહિત્ય અકાદમી દ્વારા આ વર્ષે પણ દેશભરના 21 બાળ સાહિત્યકારને અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં બાળ સાહિત્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. મણિપુર, ગોવા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત સહિતના રાજ્યોમાં વિજેતા રહેલા બાળ સાહિત્યકારોએ સમારંભમાં પોતાના પુસ્તકના વિષયનું રસપાન કરાવ્યું હતું. અમદાવાદમાં સાહિત્ય પરિષદ ખાતે આયોજિત કાર્યક્રમમાં શિક્ષણવિદ યશવંત મહેતા, સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને સાહિત્ય અકાદમીના સચિવ શ્રીનિવાસ રાવ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસદના આવતીકાલથી શરૂ થતા શિયાળુ સત્રનું કામકાજ સારી રીતે ચાલે તે માટે વિરોધ પક્ષનો સહકાર મેળવવા મોદી સરકારે આજે સાંજે સર્વપક્ષ બેઠક બોલાવી છે. 1 મહિનો ચાલનાર આ સત્રમાં ચલણ પાછું ખેંચવાના નિર્ણય પર સરકારને ઘેરવા માટે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષ તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે બંધ થયેલી નોટ બદલવામાં જનતાને પડતી તકલીફને વાચા આપવા અમે સત્રની શરૂઆતમાં જ આ મુદ્દે વિશેષ ચર્ચા માંગી છે. જદયુ નેતા શરદ યાદવે પણ દેશભરમાં ચલણ બદલવાની હાલાકી છે તેવી વાત કહી છે. બીજી બાજુ સરકાર તરફથી મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજકીય વિરોધને દેશહિત વિરોધી ગણાવતા કહ્યું છે કે અર્થતંત્રની ભલાઈ માટે લેવાયેલા પગલાં ભલે કઠોર હોય છતાં સરકારને સાથ આપવો તે વિપક્ષનો ધર્મ છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.